ખેડા જિલ્લા મહેમદાબાદ તાલુકાના ભીમાપુરા ગામમાં ભીડભંજન હનુમાનજીનું મંદિર આવેલું છે। આ ભીમાપુરા ગામમાં આવેલું ભીડભંજન હનુમાનજીનું મંદિર ઐતિહાસિક અને પૌરાણિક તેમજ લોકોને ખૂબ જ આસ્થા ધરાવતું મંદિર છે। અમદાવાદથી નજીક આવેલું મંદિર કે જ્યાં હનુમાન જયંતિ હોય ત્યારે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે। હનુમાન જયંતિના પાવન દિવસ પૂર્વે અહીં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ગત રાત્રિએ ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા। એટલે કે રાત્રે 108 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે 10 વાગ્યાથી હનુમાન ચાલીસાના પાઠ શરૂ થયા। ભક્તિભાવ સાથે સૌ કોઈ મોટી માત્રામાં આ હનુમાન ચાલીસાના પાઠ ચાલતા હોય તેમાં જોડાયા હતા, જે સવારે 5 વાગ્યા સુધી ચાલ્યું। ત્યારબાદ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। હનુમાન જયંતિનો પાવન અવસર હોય ત્યારે દર વર્ષે અહીં ભીડભંજન હનુમાનજીના મંદિર ખાતે આવતા ભક્તો માટે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। તે જ રીતે આ વખતે પણ ભક્તો માટે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મૌલિક ચૌહાણ, હું સ્થાનિક રહેવાસી છું અહીંયાનો, બરોબર। ભીમાપુરા હનુમાનજી મંદિર, જેને લોકો ભીમાપુરા હનુમાનજી મંદિર તરીકે પણ ઓળખે છે। આ સેંકડો શ્રદ્ધાળુઓનું એક આસ્થાનું કેન્દ્ર છે, જે 20 કિલોમીટરના અંતરે, એટલે આમ ઘણો હાથીજન સર્કલથી 17 થી 20 કિલોમીટરના અંતરે આવેલું છે, જે સેંકડો લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું છે। અત્યારે હાલની તારીખમાં જોવા જઈએ તો શનિવારે પછી હનુમાન જયંતિ હોય કે કાળી ચૌદશ હોય, આ દિવસે સેંકડો પબ્લિક અહીંયા આવે છે અને હનુમાનજીના દર્શન કરે છે। હનુમાન જયંતિના દિવસે અહીંયા બહુ મોટો ભંડારો થાય છે, આજુબાજુના ગામમાંથી અને બધી બાજુથી ખાસું પબ્લિક અહીંયા આવે છે અને પ્રસાદનો લાભ લે છે। અને આનું આપણે ભવિષ્યનું એક કહેવા માંગીએ તો આપણે જયશંકરભાઈ બાપુ, જે 40 વર્ષથી અવિરતપણે એક હનુમાનજીની ભક્તિ કરતા હતા અને એમને સ્વયંભૂ પ્રગટ થયા હનુમાનજી, અને એમને તે પછી આ મંદિરનું નિર્માણ કરાયું। ત્યારથી અવિરતપણે અહીંયા સેંકડો શ્રદ્ધાળુઓ આવે છે અને પ્રભુના દર્શન કરે છે। હું અમદાવાદથી આવું છું, મારું નામ ત્રિકમભાઈ પટેલ છે। અમે અહીંયા વર્ષોથી આવીએ છીએ। હનુમાન જયંતિના આગલા દિવસે મોટો હવન હોય છે, આખી રાત હવન ચાલતું હોય છે। ઘણા ભક્તો અમદાવાદથી આવીને હવનમાં બેસતા હોય છે અને સવારે મહાઆરતી કર્યા પછી ભંડારો ચાલુ થાય છે અને અમદાવાદથી બીજા ઘણા બધા ગામડામાંથી દૂરથી આવતા હોય છે। હનુમાન જયંતિના દિવસે આગલા દિવસે આવશે હવનમાં બેસવા માટે અને બીજા દિવસે પણ આવતા હોય છે ભંડારોમાં પ્રસાદ લેવા માટે। અને હું વર્ષોથી આવું છું। એનું એક બહુ મહત્વ છે અને જેની પણ મનોકામના પૂર્ણ કરે છે હનુમાન દાદા। મારું નામ પટેલ ભરત રમણભાઈ છે। હું અમરેવાડીથી આવું છું। લગભગ 25 વર્ષથી હું અહીંયા આવું છું। જ્યારે હું આવતો હતો ત્યારે મારે કોઈ પણ પ્રકારની નોકરી પણ નહોતી, પણ જ્યારથી દાદાના ત્યાં આવવાનું ચાલુ કર્યું, અત્યારે મારે ગવર્મેન્ટ નોકરી છે। હું તો એક જ છે, આમાં 1000 ભક્તો અહીંયા આવે છે, એમની ઘણી બધી આશાઓ પણ પૂર્ણ કરી છે। ઘણા એવા વ્યક્તિઓ પણ મેં જોયા છે કે જેને બાળકો નતા કે ઘણી બધી તકલીફો હતી, એ બધા જ વ્યક્તિઓ ભીમાપુરા હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા આવે છે। શનિવાર, મંગળવાર, ગુરુવાર અને રવિવારે આ દિવસે ખૂબ પબ્લિક આવે છે। આજનો દિવસ એટલે હનુમાનજીનો જન્મદિવસ। આ દિવસે હનુમાન જયંતિના દિવસે અહીંયા એક 108 હનુમાન ચાલીસા કરી એક યજ્ઞ કરવામાં આવે છે। આમાં જે વ્યક્તિઓ પોતાને એવું લાગે કે શું છે, એવું આજુબાજુના ગામડા, અમદાવાદથી ઘણા બધા બરોડાથી પણ અહીંયા આવે છે અને દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે। આ 108 હવન પૂર્ણ થયા પછી આવતીકાલે અહીંયા એક મોટો ભંડારો કરવામાં આવે છે। જે પણ વ્યક્તિ આવે છે અહીંયા દાદાનો પ્રસાદ લઈને જાય છે। અહીંયા જે દાદાને શણગારવામાં આવે છે, આ મંદિરની સેવા કરવામાં ઘણા એવા વ્યક્તિઓ છે, પોતાની જો ગાડીઓ છે, સારા પૈસાના માલિક છે, પણ એ બધું ભૂલી જઈ આ દાદાની સેવામાં હંમેશા તત્પર રહે છે। હું ભીમાપુરા મહારાજ હનુમાનજી મહારાજને એવી પ્રાર્થના કરું, અહીંયા જે પણ વ્યક્તિઓ આવે બધાની મનોકામના પૂર્ણ કરે। જય ભીમાપુરા હનુમાન।